નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 3 જુલાઈ 2024 અને મિત્રો વાર છે આજે બુધવાર. આજે ચોમાસાનો વરસાદ કેવો રહી શકે છે, ઉપરાંત કયા કયા વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આપણે એક એક કરતાં જ્યાં જ્યાં વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તે જોઈ લઈએ. તો સૌપ્રથમ મિત્રો આપણે અહીં કચ્છથી શરૂઆત કરીએ. તો કચ્છમાં વાત કરીએ તો મિત્રો આજે વરસાદ થવાનો છે, પરંતુ મીડિયમ વરસાદ થવાની સંભાવના છે. કચ્છમાં આપણે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે જણાવવામાં આવ્યું છે એમ 75% વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આપણે વાત કરીએ તો આજે ખવડા છે, ત્યારબાદ રાપર છે, આ છે, ત્યારબાદ નલિયા છે, લખપત છે. આ સેન્ટરો એવા છે જ્યાં આજે વરસાદ થઈ શકે છે. એમાં પણ સૌથી વધારે વાત કરીએ તો રેપરની અંદર અસર જોવા મળી શકે છે અને રાપરમાં વાત કરીએ તો અહીં જે સિસ્ટમની અસર છે તેના લીધે ત્યાં સારો એવો વરસાદ થઈ શકે એની સંભાવના પણ દેખાતી જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે અહીં સૌરાષ્ટ્ર વિસ્તારની. એ પહેલાં આપણે જે વિસ્તાર છે એમની વાત કરી દઈએ તો મિત્રો આપણે જે આ વિસ્તાર છે જેમ કે ઓખા છે, ત્યારબાદ દ્વારકા છે, ભાટિયા છે, ખંભાલિયા, લાલપુર, કાલાવડ, જામનગર, ધ્રોલ. મિત્રો આ એવા વિસ્તારો છે જ્યાં વરસાદ થવાની સંભાવના છે, પરંતુ આ બધા વિસ્તારોમાંથી જે વિસ્તારો છે આ મેઇન વિસ્તારોમાં 50% વરસાદ થવાની સંભાવના છે. બાકી બધા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના નથી. હવે મિત્રો આજે વરસાદનું જોર કેમ ઘટ્યું છે એ હું તમને જણાવી દઉં કે આપણે જે અહીં સિસ્ટમ બની હતી એ સિસ્ટમ મિત્રો અત્યારે વિખાઈ ગયેલી છે, જેના કારણે અહીં તમે જોઈ શકો છો કે સિસ્ટમ આપણે અહીંયા ઠેઠ પહોંચી ગયેલી છે, જેના કારણે અત્યારે આપણે વરસાદ થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ ગઈ છે, જે ઇન્દોર અને ભોપાલમાં અત્યારે ચાલી રહી છે. હવે મિત્રો આપણે વાત કરીએ સૌરાષ્ટ્ર વિસ્તાર અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં. તો હજી પણ મિત્રો વાત કરીએ તો વેરાવળ છે, માંગરોળ છે, કેશોદ છે, ત્યારબાદ મિત્રો તુલસીશ્યામ, વિસાવદર, ધારી, બગસરા, કુંડલા, રાજુલા, મહુવા, કોડીનાર. મિત્રો આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થવાની સંભાવના છે. ત્યારબાદ આપણે ઉના છે એમાં પણ સારો એવો વરસાદ થશે. અલંગ છે, ભાવનગર છે, બોટાદ, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ. મિત્રો આ બધા એવા વિસ્તારો છે ત્યાં પણ મીડિયમ વરસાદ થવાની સંભાવના છે. કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વરસાદ આજે સંભાવના નથી. અને હવામાન વિભાગે જે નકશો બહાર પાડ્યો છે અહીં તમને સ્ક્રીન ઉપર દેખાતો છે તેમાં પણ જોઈ શકો છો કે આ જે વિસ્તારો છે આપણે સૌરાષ્ટ્ર અને કચ્છના ત્યાં વરસાદની વાત કરીએ તો 50% જેવો વરસાદ પડી શકે છે. એટલે કે 100% વિસ્તારમાં આજે બધી જગ્યાએ અમુક જગ્યાએ જ વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ હવે દક્ષિણ ગુજરાતની. તો દક્ષિણ ગુજરાતમાં આજે સારો એવો વરસાદ પડી શકે છે. એમાં પણ ખાસ કરીને મિત્રો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાની મિત્રો આપણે વાત કરીએ તો ડાંગ છે, તાપી છે, સુરત છે, ભરૂચ છે, નર્મદા છે, આ બધા વિસ્તારો. ઉપરાંત મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા છે, આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ થશે. ત્યારબાદ પાટણ છે, આ બધા વિસ્તારો એવા છે જ્યાં સારો વરસાદ થવાનો છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, ખેડા, પંચમહાલ, ત્યારબાદ દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર. આ બધા વિસ્તારોમાં મિત્રો આજે સારો એવો વરસાદ થઈ શકે છે. અને વરસાદ થવાની સંભાવના શું છે તો મિત્રો અહીં જે સિસ્ટમ છે એ જે સિસ્ટમની અસર જોવા મળી રહી છે અને જે પવનો છે તે આ વિસ્તારોમાં લાગુ પડવાના છે, જેના કારણે ત્યાં વિસ્તારમાં વરસાદ પડી શકે છે. તો મિત્રો આ હતી આજની આગાહી. આ વિસ્તારોમાં આજે વાત કરીએ તો 50થી 60% વરસાદ ગુજરાતમાં થવાની સંભાવના દેખાયેલી છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. પસંદ આવ્યો હોય તો ખાસ મિત્રો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે રોજબરોજ તમારા માટે અવનવા વિડીયો આવતા રહે છે. અને મિત્રો ટેમ્પરેચરની વાત કરીએ તો આજે થોડુંક ટેમ્પરેચર પણ ઊંચું રહી શકે છે. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ, જય હિન્દ.